શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અત્યારે મિત્રો જે પીએસઆઈ છે એમનું પેપર 1 છે એનું રિઝલ્ટ આવી ચૂકેલું છે। પેપર 1 નું રિઝલ્ટ તમને મળી ગયું છે તો બધા વિદ્યાર્થીના મનમાં અત્યારે સાહેબ લોકોના મનમાં એક જ હશે કે પેપર પ્રમાણમાં ગયા પેપર એટલે કે જે 2025 નું પેપર હતું એના કરતા 2026 છે એનું પેપર હાર્ડ હતું તો જેના કારણે તમારું કટ ઓફ માર્ક્સ છેલ્લે જે આવશે ઈ કંઈક નીચું આવવું જોઈએ, ઓછું આવવું જોઈએ। ગયા કરતા વખત આ વખતે કટ ઓફ માર્ક્સ ઓછું રહેશે। તો મિત્રો આપણે વાત કરીએ કે કટ ઓફ માર્ક્સ તમારું ઓછું રહેશે તો કેટલું રહેશે, કેટલું કટ ઓફ માર્ક્સ ઓછું રહી શકે। જો આપણે આ પોલ ના આધારે વાત કરવી છે, આપણે પોલ મેકેલી છે, બરાબર છે। આ પોલ છે એની અંદર પ્રથમ મિત્રો જનરલ કેટેગરી માટે છે, તમે જોઈ શકો છો। જનરલ કેટેગરી ની અંદર જુઓ તમે તો અહીંયા આપણે ઉપર લખેલું છે કે પીએસઆઈ ફાઇનલ આન્સર કી મુજબ તમારે કેટલા માર્ક્સ થાય છે। માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો અને 5 ઉમેદવારોએ જ પોલ આપી, તમે જોઈ શકો છો, બરાબર છે। તો આ જે પોલ મિત્રો આપી એ કેવા હશે, વિશ્વાસ છે મને, ભરોસો છે કે આ 172 વિદ્યાર્થીઓએ પોલ આપી છે। એમાં જુઓ કંઈક આ રીતના છે, 100 થી 120 હોય માર્ક્સ, બરાબર છે, એવા 43% છે, બરાબર છે। પછી 121 થી 140 માર્ક્સ હોય એવા 37% છે અને 141 થી 160 હોય એવા 12% વિદ્યાર્થીઓ છે। જ્યારે 160 પ્લસ હોય એવા 9% જનરલ કેટેગરીમાં છે। એટલે કે આની અંદર 9% ઉમેદવારો એવા ગણવાના કે જેને 60 પ્લસ માર્ક્સ છે। ગયું પેપર મિત્રો ખૂબ સહેલું હતું, 2000 હું કહું છું એ આ 25 વાળું, જેના કારણે 180 ઘણા બધા વિદ્યાર્થીઓને 180 પ્લસ માર્ક્સ હતા, 180 ની આસપાસ માર્ક્સ હતા, બરાબર છે। તો એના સંદર્ભમાં જુઓ તો આ ખૂબ એટલે ખૂબ પેપર અઘરું હતું, પણ મિત્રો એની સામે કેટલા માર્ક્સ તમારે નીચું મેરિટ તમારું રહી શકે એ આપણે હમણાં જોઈશું। એના સામે EWS જુઓ, EWS તો EWS છે એને 102 વિદ્યાર્થીઓએ પોલ આપી, એમાંથી 100 થી 120 માર્ક્સ હોય એવા કેટલા ઉમેદવારો છે તો કે 102 માં 48% છે, 121 થી 140 હોય એવા 35% છે, 141 થી 160 હોય એવા 6% ઉમેદવારો છે અને 160 પ્લસ હોય એવા 11% ઉમેદવારો છે આપણી પોલ મુજબ, તમે જોઈ શકો છો। તો આ એ જ રીતે ઓબીસી ની પોલ છે, ઓબીસી માં કંઈક 125 ઉમેદવારોએ પોલ આપી છે, 100 થી 120 હોય એવા કેટલા છે 51%, 121 થી 140% હોય એવા 140 માર્ક્સ હોય એવા 34%, 141 થી 60 હોય એવા 6% અને 160 થી પ્લસ હોય એવા 10% ઉમેદવારો છે। જ્યારે એસસી અને એસટી જે છે એમાં પહેલા એસસી જોઈએ તો 100 થી 120 હોય એવા 49%, 121 થી 140 હોય એવા 30% અને 140 થી 160 હોય એવા 9% અને 160 પ્લસ હોય એવા 12% છે, બરાબર છે। આ એસટી માં જુઓ તમે તો 120 હોય એવા 55%, 121 થી 140 હોય એવા 27% અને 141 થી 160 હોય એવા 11%, 60 પ્લસ હોય એવા 7%। આમ મિત્રો તમે જુઓ તો આ લોકો જે છે કે 160 પ્લસ છે અમારે, બરાબર છે, એને બાકા ઝીકી બોલાવી હોય એવું લાગી રહ્યું છે કે બધાય ગપ્પે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે, બરાબર છે। પણ મિત્રો મારી ગણતરી મુજબ સાવ ગપ્પા નહીં હોય, આ 700 ની આસપાસ ઉમેદવારોની પોલ છે, બરાબર છે। અત્યારે તો વધી હશે, આ લખાણ છે એ 2-3 દિવસ પહેલાનું છે એટલે અત્યારે પોલ વધી હશે, એટલે અંદાજે 1000 ની આસપાસ હશે। તો આજે 690 જે છે, બરાબર છે, એ પરફેક્ટ અહીંયા છે એના મુજબ છે। મેં કીધું આમ પોલ આપણે 2-3 દિવસ પહેલાની છે, આમાં ઘણો બધો વધારો થઈ ગયો છે અત્યારે। તો મિત્રો તમે જુઓ કે આપણે 1000 નું સર્વૈયું તમે લો
કે 1000 ઉમેદવારો છે, 1000 ઉમેદવારોએ 1% કેટલો 1% કે 1% ઉમેદવારો છે અને 160 પ્લસ કાંઈક છે કે તો આ બધા શેમાં જશે? તમે સમજો કે જનરલ કેટેગરી એટલે જનરલ કેટેગરીની અંદર જેને ફોર્મ ભરેલા છે એ તો જનરલ કેટેગરીમાં જ રહેશે, પણ સારા માર્ક્સ જે બધી કેટેગરીમાં હશે, આ એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, પછી એક્સ આર્મી મેન, આ બધાને સારા માર્ક્સ હશે, એ બધાય ક્યાં જશે? જનરલમાં. એટલે જનરલનું મેરિટ ઊંચું રહેતું હોય છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ એ પણ જનરલ જ છે, અને ઓબીસી એનું પણ મિત્રો મેરિટ ઘણું બધું ઊંચું રહેતું હોય છે, પણ ઈડબ્લ્યુએસ થી લગભગ નીચું હોય, એસટી નું એનાથી નીચું હોય, ને સૌથી નીચું એસટી નું હોય છે. તો આ મુજબ આને આધારે મિત્રો આપણે વાત કરીએ કે મેરિટ તમારું કેટલું રહી શકે છે કેટેગરી પ્રમાણે, કેટેગરી વાઇઝ તમારું મેરિટ છે કેટલું રહી શકે છે એની આપણે વાત કરીએ. તો આજે આપણે મસ્ત મજાનું તમને સમજાવીએ છીએ, તમને પણ સમજાઈ જાય એ રીતે આપણે વાત કરવી છે કે પીએસઆઈ છે એમાં ડીવી માટે કેટલા વિદ્યાર્થીઓ એટલે કે મેરિટ ડીવી નું કેટલું અટકી શકે છે, ફાઇનલ મેરિટ પીએસઆઈ બની શકે એ તમારું ફાઇનલ મેરિટ કેટલું અટકી શકે છે. હવે એકવાર મિત્રો વિડિયો છે એને લાઈક, શેર અને તમને જેવું લાગે ને એવું છેલ્લે કમેન્ટ કરજો. વિડિયો આખો જોજો. તમારું જે મેરિટ છે એ બનાવવામાં બે પરિબળો ખાસ કરીને ભાગ ભજવશે. આ વખતે મેરિટ નીચું આવશે, 2025 નું જે મેરિટ હતું એના કરતા નીચું આવશે, અને એમાં બે પરિબળો ભાગ ભજવશે. કયા પરિબળો? એક છે એ તમારું પેપર કેવું હતું? અઘરું. અને બીજું જગ્યા જે તમારી હતી એ કંઈક આ વખતે ડબલ ની આસપાસની છે. તો આ બંને પરિબળ છે એ મેરિટ નીચું લાવશે. તો મેરિટ નીચું લાવે તો કેટલું નીચું આવશે? સાહેબ 150 માર્ક્સ છે બંનેમાં થઈને આવી જશે? નહીં આવે, એમ વારો નહીં આવે. ભલે પેપર લેવલનું હતું, તમને પહેલા કીધું હતું કે પેપર પીએસઆઈ ના લેવલનું હશે, તૈયારી વ્યવસ્થિત કરજો અને નહીતર પછી તમે રહી જાશો. ચાલો વિગતવાર આપણે બધી વાત કરવી છે. તમારું ડીવી અને ફાઇનલ કટ ઓફ માર્ક્સ આ બધું ક્યારે આવે? બંને પેપર ચકાસાઈ ગયા પછી. હવે ગઈ જે ભરતી હતી 2025 વાળી, એમાં મિત્રો કંઈક 86,000 પ્લસ ઉમેદવારો હતા કે જેમણે એક્ઝામ આપેલી હતી બંને પેપરની, અને આમાંથી કંઈક 40,000 પ્લસ વિદ્યાર્થીઓ એવા હતા કે પેપર 1 ની અંદર પાસ થયા હતા. અડધા જ વિદ્યાર્થીઓ પાર્ટ બી અને પાર્ટ એ બંનેની અંદર પાસ થયેલા. પેપર એકદમ સહેલું હતું, થુલિયા જેવું તમારી ભાષામાં પેપર હતું, તો પણ અડધા જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એમાં બહુ મોટો ભાગ ભજવે છે પાર્ટ એ અને પાર્ટ બી, બંનેમાં 40% ફરજિયાત તમારે લાવવાના છે. બરાબર છે? તો આ વખતે બહુ વધારે વિદ્યાર્થીઓ નથી. ગયા વખતે કંઈક 87,000 હતા અને આ વખતે 86,000 પ્લસ છે. આ વખતે 86,000 છે. ટૂંકમાં 1,500 જેવા 1,1500 જેવા વિદ્યાર્થીઓ આ વખતે ઓછા છે. તો ગયા વખતે જે વિદ્યાર્થીઓ પેપર 1 ની અંદર પાસ થયા હતા એની કરતા આ વખતે વધારે પાસ નહીં થાય, ઓછા પાસ થશે, આ પાક્કું છે. એટલે સમજી લો કે મારી ગણતરી મુજબ 35,000 ની આસપાસ અથવા 35,000 થી નીચે એટલે 30,000 થી 35,000 જ વિદ્યાર્થીઓ પેપર 1 ની અંદર પાસ હશે. સમજી લેજો પાક્કે પાક્કું. પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું. પેપર 1 અને પેપર 2 ને તમે દઈ દીધા છે, બીજું પેપર અને પહેલું પેપર. એટલે એમાં હવે કાંઈ મૂંઝાવાનું છે નહીં, અથવા તો કાંઈ ઉત્સાહમાં આવવાનું છે નહીં. આગળ તમારે શું કરવું એની તૈયારી શરૂ કરી દેવાની છે. એટલે મારી ગણતરી મુજબ 30 થી 35,000 પાર્ટ એ અને પાર્ટ બી માં પેપર 1 ની અંદર વિદ્યાર્થીઓ પાસ હશે, વધારે બહુ પાસ થશે નહીં. ખાસ ભાગ ભજવે છે તમારે બીજું પેપર.
બીજું પેપર જે છે એ થોડું ગયા વખતે અઘરું હતું, આ વખતે થોડું સહેલું છે. આ પણ પાસ કરવામાં થોડો ભાગ ભજવશે. અહીંયા એક તમારું અઘરું પેપર જે હતું એ પાર્ટ એ વાળું, પછી જગ્યા, પણ એની સામે પાસ થવાનો રેશિયો થોડોક સુધારશે. કયું કે પેપર બીજું હતું એ 2025 કરતા થોડું સારું ને સહેલું હતું. ગયા વખતે આ 87,000 અથવા 86,000 જ હતા. આમ તો 86,000 ને આ વખતે 87,000, બરાબર છે. તો આ જે 86,000 ઉમેદવારો હતા એમાંથી માત્ર ને માત્ર 8,000 પ્લસ ઉમેદવારો હતા કે જે પાર્ટ એ, પાર્ટ બી, પેપર બીજું એના બધામાં પાસ થયેલા હોય. 8.5 પ્લસ હતા, 8,500 પ્લસ ઉમેદવારો હતા કે જે બંને પેપરની અંદર અને બધા પાર્ટની અંદર પાસ હોય. વિચાર કરી લો કે અહીંયા 86,000 માંથી ક્યાં પહોંચી ગયું, આખે આખા મીંડા છે ઘણા બધા નીકળી ગયા. આટલા ઉમેદવારો પાસ થયા. તો આ વખતે આનાથી પણ ઓછા ઉમેદવારો પાસ થશે. એટલે 7,000 આસપાસ ઉમેદવારો હોઈ શકે કે પાર્ટ એ અને પાર્ટ બી અને પેપર 2 બંનેની અંદર પાસ હોય. પાસ થવા માટે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે પાર્ટ એ ની અંદર, પાર્ટ બી ની અંદર અને પેપર બી ની અંદર બધે 40% ફરજિયાત છે. તો 100 માંથી અહીંયા 40, અહીંયા 40 અને અહીંયા 40, એટલે પાસ થવા માટે 120 માર્ક્સ તમારે ફરજિયાત છે. પણ પાસનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવું નથી કે તમે મેરિટમાં આવી જાશો, ડીવી માં તમારું નામ આવશે ને કન્ફર્મ તમારું પીએસઆઈ માં થઈ જશે. ના, તમારું માત્ર ને માત્ર આ 7,000 વિદ્યાર્થીમાં નામ આવશે કે આટલા વિદ્યાર્થીઓ પેપર 1 અને પેપર 2 બંનેની અંદર પાસમાં છે. બાકી તમારે મેરિટ માટે તો સારા માર્ક્સ જોશે. કેટલા જોશે, કઈ રીતે જોઈશે? તો જગ્યા છે એની આપણે પહેલા વિગત જોવી પડશે, પછી કટ ઓફ ની અંદર આપણે જઈ શકશું. કઈ રીતે જો તમને બોલાવશે ને બધી વિગતે વાત કરું તો ગયા વખતે એક જ જગ્યા હતી. કઈ તો કે બિન હથિયારી પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી. આ વખતે બિન હથિયારી છે, હથિયારી પ્લાટૂન કમાન્ડર છે અને ઝેલર ગ્રુપ ટી પણ, ગ્રુપ 2 ટી ની પણ 2, બરાબર, ગ્રુપ 2 જે છે એટલે કે બીજું ગ્રુપ, એના પીએસઆઈ ની એની અંદર પણ જગ્યાઓ છે. ગયા વખતે કરતા ઘણી બધી જગ્યાઓ સારી છે. તો કેટલી જગ્યાઓ ક્યાં છે એની વિગતે ઝડપથી વાત કરી લઈએ. 2025 અને 2026. તો 2025 માં માત્ર ને માત્ર બિન હથિયારી પીએસઆઈ હતી, બીજી જગ્યા નહીં. તો 130 મેલ ની હતી અને બેનો એટલે ફિમેલ ની હતી. 64 જગ્યા જનરલ કેટેગરીની. એસસીબીસી તમે કયો ઓબીસી તો એની 85 હતી અને જ્યારે ભાઈઓ છે એની 42 હતી. ઈડબ્લ્યુએસ 31 હતી અને બહેનોની 16, એસસી ની 22 અને બહેનોની 11, એસટી ની 48 અને બહેનોની 23 જગ્યા. આમ કરીને કાઈ ટોટલ તમારે 472 જેવી જગ્યા હતી પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની 2025 ની અંદર. બરાબર છે. આના તમને 2 ગણા ઉમેદવારોને પાસ જે થયેલા હોય બંને પેપરની અંદર 40% બંને પાર્ટની અંદર, એમને 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે. તો ગઈ ભરતીની અંદર 2025 માં ડીવી જે છે એ ડીવી માં 2 ગણા ઉમેદવારો છે અને કઈ રીતે બોલાવેલા? તો મેલ છે એ 980 જેટલા, ફિમેલ છે અને 317 અને એક્સ સર્વિસમેન છે એ 43. એમ કરીને 1017 ઉમેદવારો છે એને બંને પેપરની અંદર પાસ હોય અને સારું મેરિટ હોય અને ડીવી ની અંદર બોલાવેલા. અને એ જ રીતે તમે ગણો તો આ ડબલ થી પણ વધારે છે. તો 2026 માં પણ તમને ડબલ, અંદાજિત ડબલ જેટલા વિદ્યાર્થીઓને ડીવી માટે બોલાવાશે. અને ડીવી છે એમાં 2 ગણા કરતા થોડાક વધારે હોય તો કેટલા હોઈ શકે? 858 તમારી જગ્યા એને 1716 થાશે ડબલ. તો
2000 આસપાસ જેવા ઉમેદવારોને ડીવી માટે બોલાવી શકે. એમાં કયો ભાગ ભજવશે, કેટલું મેરિટ કઈ રીતે નીચું રહેશે? તો જુઓ, જગ્યા છે ઈ બિન હથિયારીમાં પણ છે પીએસઆઈ ની, હથિયારી પ્લાટૂન કમાન્ડર પણ છે અને હથિયારી જેલર ગ્રુપ 2 ની અંદર પણ જગ્યા છે. તો કેટેગરી મુજબ જોઈએ તો મેલ છે અને ફિમેલ છે. જનરલ મેલ છે એની 274 જેટલી જગ્યા છે. અહીંયા 130 જેટલી જગ્યા હતી એટલે જગ્યા ડબલ થી પણ વધારે છે, એટલે ઈ એક થોડુંક મેરિટ નીચું અહીંયા લાવે. અને ફિમેલ ની 64 હતી 2025 માં, જ્યારે અત્યારે 2026 માં 91 છે, એટલે એ કંઈક તમારું 0.25 કે 75 ની આસપાસ જેવું, એટલે 50 જેવું કદાચ પણ નીચે લાવી શકે. એસસીબીસી 117 જગ્યા છે, જ્યારે અહીંયા 85 જગ્યા હતી, એટલે દોઢી ની આસપાસ જગ્યાઓ છે. તો અહીંયા 0.25 જેવું મેરિટ એના હિસાબે કદાચ નીચું આવે. જો બધું કહું છું કેટલું મેરિટ રહેશે હમણાં કહું છું, ધ્યાનથી જોજો. ઈડબ્લ્યુએસ એની કેટલી છે 65, અને બેનો છે એની કેટલી છે તો કે એની છે 21. તો જો અહીંયા જગ્યાઓમાં બેનોમાં કઈ વધારો નથી બહુ ખાસ, જ્યારે ભાઈઓમાં થોડોક વધારો છે, ડબલ જેવી જગ્યા છે, ડબલ કરતા એટલી થોડીક અસર કરશે. એસસી છે એસસી એ 45 અને બેનો છે એને 15 છે, એટલે અહીંયા છે ડબલ ભાઈઓ જે ની છે, બેનોની કઈ થોડીક જગ્યા 4 જેવી વધારે છે, એટલે અહીંયા બહુ બેનોને અસર કરશે નહીં. એ જ રીતે એસટી માં જોઈએ તો 98 ભાઈઓ છે, અહીંયા 48 છે, તો 50 જેવી વધી, ને અહીંયા 32 બહેનોની છે, તો અહીંયા 23, તો થોડીક જગ્યા વધી, એટલે થોડુંક જે છે એ મેરિટ તમારું ઊંચું આવી શકે. આ જગ્યાઓ કંઈક 600 પ્લસ છે. માત્ર ને માત્ર આ વખતે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 600 પ્લસ જગ્યાઓ છે. એની સામે બહેનોની અહીંયા જગ્યા નથી. ક્યાં? તો કે હથિયારીની અંદર પ્લાટૂન કમાન્ડર હોય કે જેલર ગ્રુપ 2 હોય, એની અંદર બહેનોની જગ્યા નથી, માત્ર ને માત્ર ભાઈઓ માટે છે. એટલે ભાઈઓને સારું પડવાનું છે સાલું, કારણ કે આટલી બધી જગ્યા ભાઈઓ માટે ડાયરેક્ટ મળી ગઈ. જનરલ 50 સેમાં તો કે પ્લાટૂન કમાન્ડર, પછી એસસીબીસી 33, ઈડબ્લ્યુએસ 18, એસસી 10 અને એસટી 18. ઈ જ રીતે તમે જુઓ તો જેલર ગ્રુપ 2 જે છે એની અંદર 31 છે, જનરલ, પછી એસસીબીસી જે છે એની 18, ઈડબ્લ્યુએસ 7, એસસી 14 અને એસટી ની 10. આ ભાઈઓને ડાયરેક્ટ લાભ મળવા પાત્ર છે. અહીંયા બેનોની જગ્યા નથી. બેનોની જગ્યા માત્ર ને માત્ર ક્યાં છે? બિન હથિયારીની અંદર છે. હવે આ જગ્યા છે એ સારી છે, પેપર છે એ અઘરું છે, તો એના આધારે આપણે વાત કરીએ કે તમારું કટ ઓફ જે છે એ કઈ રીતનું રહી શકે. પ્રથમ વાત કરી લઈએ આપણે, પરિણામ છે તમારું ક્યાં સુધીમાં બંને પરિણામ આવી શકે. તો પ્રથમ પીએસઆઈ પરિણામ આપણે જોઈએ તો 3 મહિના જેવો સમય લાગેલો. 3 મહિનાનું પેપર 1 ની અંદર 2025 માં સમય લાગેલો, અને પેપર 2 છે એને 8 મહિના જેવો પરિણામ આવતા સમય લાગેલો, અને જેની અંદર મિત્રો 88 ઉમેદવારો છેલ્લે પાસ હોવા છતાં કોપી કેસની અંદર સીસીટીવી કેમેરાની અંદર પકડાયેલા હતા, એક ફેલ થયા હતા, એટલે આમાં લિસ્ટમાં નામ નો આવે જોજો. તો હવે 2027 માં સાહેબ 2026 માં સાહેબ કેમ થશે? 2026 માં મેરિટ ક્યાં સુધી રહી શકે, ક્યાં સુધીમાં બંનેના રિઝલ્ટ આવી શકે? તો મે મહિનાના અંત સુધીમાં તમારી ફાઇનલ આન્સર કી છે એ આવી જશે, અને મે ના અંતમાં અથવા તો જૂન મહિનામાં તમારું પેપર 1 નું પરિણામ આવી જશે. આવી મારું માન્યતા છે. પણ પેપર 1 નું પરિણામ આવી ગયું એટલે તમે પીએસઆઈ બની ગયા? ના, 180 માર્ક છે, 190 માર્ક છે, તો પણ તમે પીએસઆઈ નથી. પેપર 2 જે છે એ આ વખતે મેં કીધું સહેલું હતું, તો ગયા વખતે કંઈક 53 માર્ક્સ વધારે હતા, વધારે 53 માર્ક્સ હતા, જે હાઈએસ્ટ હતા પેપર 2 ની અંદર. આ વખતે મારી ગણતરીએ 70 આસપાસ હાઈએસ્ટ માર્ક હશે, બરાબર? 70 આસપાસ,
એટલે કદાચ 60 હોય 65 હોય 70 હોય એમ આસપાસ બીજા પેપરની અંદર માર્ક્સ તમારા હોઈ શકે છે ને 7 થી 8 મહિના ગણીને ચાલો તો નવેમ્બર ડિસેમ્બર આવે ત્યાં સુધીમાં સંપૂર્ણ તમને પરિણામ પણ એનું મળી જાય. તો તમે પીએસઆઈ છે આ વર્ષના અંત સુધીમાં બની જશો. બરાબર છે. તો હવે જોઈએ 2025 છે એનું કટ ઓફ માર્ક્સ એને આધારે 2026 નું કટ ઓફ માર્ક્સ તમારું ક્યાં અટકશે, કેટલા માર્ક્સ બંને પેપરની અંદર હશે તો તમને નોકરી મળવા પાત્ર રહેશે એના વિશે વાત કરીએ. તો કેટેગરી એમાં મેલ અને ફિમેલ કેટેગરી છે. જનરલ કેટેગરી નું ગયું 2025 છે એનું પરિણામ છે એ કંઈક આ પ્રમાણે હતું. 229.75 ભાઈઓ છે એનું કટ ઓફ અટકેલું હતું અને બહેનોનું 216.25 કટ ઓફ અટકેલું હતું. આમને નોકરી કંઈક મળી હતી. બરાબર, પોઈન્ટમાં કંઈક થોડો ઘણો ફેરફાર હોઈ શકે, બાકી કંઈ ફેરફાર રહેશે નહીં. તો આ વખતે સાહેબ તમને કીધું કે મેરિટ નીચું આવશે, આ પરિબળો તમને ભાગ ભજવશે. તો કેટલું નીચું આવી શકે? 10 થી 12 માર્ક્સ ગણવાના કે તમારું નીચું મેરિટ આવે. કેટલા માર્ક્સ ગણવાના? 10 થી 12 માર્ક્સ. આપણે થોડાક એનાથી વધારે પણ લીધા છે, પણ જનરલ કેટેગરી છે ને 2026 માં 220 થી 222 તો બહુ થઈ ગયા. 220 આસપાસ રહેશે એટલે 222 તો બહુ થઈ ગયા. તો જેમને 220 આસપાસ હશે માર્ક્સ એમને નોકરી મળવા સંભવ રહેશે. પણ કોને? જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને અને ભાઈઓને. બહેનોને 210 થી 212 માર્ક્સ સુધી. આમ તો 210 તો બહુ થઈ ગયા, કદાચ 210 થી નીચે પણ રહી શકે છે, એકાદ બે માર્ક્સ. પણ 210 ની આસપાસ હશે એમને નોકરી મળી જવા સંભવ રહેશે, જો આ ફાઇનલ વાત કરું છું. ત્યારબાદ એસસીબીસી 2025 ની અંદર જુઓ તો 225.25 અટકેલું ભાઈઓનું અને બહેનોનું 211.25 અટકેલું. તો આ વખતે ભાઈઓ છે એસસીબીસી તમે જુઓ તો 215 થી 217 માર્ક્સ હશે ત્યાં સુધી એનો મેરિટમાં વારો આવી જશે કેટેગરીની અંદર એસસીબીસી માં. બહેનો જે છે એને 200 આસપાસ માર્ક્સ હશે એટલે મારા અંદાજ મુજબ આ વખતે એસસીબીસી વાળા બહેનોનો વારો આવી જશે. બરાબર છે. ઈડબ્લ્યુએસ નું એ જ રીતે છે 227.75 અને બહેનો છે એનું 211.25 છે કઈ. તો ઈડબ્લ્યુએસ ભાઈઓ છે ને 217 થી 219 માર્ક્સ હશે ત્યાં સુધી વારો આવી જશે અને બહેનો જે છે એને 200 થી 202 થી આસપાસ, 200 ની આસપાસ ટૂંકમાં. એટલે 200 ની ઉપર એકાદ બે માર્ક્સ જઈ શકે, બહુ કદાચ જઈ શકે નહીં, એનાથી નીચે પણ રહી શકે. ત્યાં સુધી ઈડબ્લ્યુએસ છે એને 200 માર્ક્સ સુધી હશે ત્યાં સુધી વારો આવી જશે. પછી બહુ નીચે જતા હોય તો આશા છોડી દેવાની. એ જ રીતે એસસી છે એને 221.75 અને ભાઈઓ છે એમને 209.25 અટકેલું. તો એ અંદાજે અહીંયા એસસી ગણો તો 215 થી 217 માર્ક્સ જેવું જઈ શકે છે, એનાથી નીચું રહેશે, બહુ ઊંચું જશે નહીં. બરાબર, અહીંયા કદાચ મારી ગણતરી મુજબ 212 થી 215 જેવા માર્ક્સ બહુ થઈ ગયા ત્યાં સુધીમાં એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને મેલને વારો આવી જશે. અને 200 થી નીચે તમે ગણો તો 200 આસપાસ એટલે 200 થી 295 થી 200 માર્ક્સ સુધી હોય અથવા તો 202 સુધી જાવ ત્યાં સુધી જેને માર્ક્સ હશે એમને એસસી કેટેગરીના બહેનોને વારો આવી જશે. અને એસટી કેટેગરી તો ભાઈ ઘણું બધું નીચે જશે. બરાબર, એટલે 200 ની નીચે એકાદ બે અથવા પાંચક માર્ક્સ હોય ત્યાં સુધી મારી ગણતરી મુજબ એસટી કેટેગરીના ઉમેદવારોને વારો આવી જશે. અને બહેનો છે અહીંયાથી 189.25 અટકેલું છે. તો જો 180 થી 85 માર્ક્સ બહેનોને હશે ત્યાં સુધી એસટી કેટેગરીને વારો આવી જશે. અને ભાઈઓ છે એને મેં કીધું એમ 195 થી 200 જેવી ગણતરી રાખવાની, પણ કદાચ
200 ની આસપાસ ગણતરી રાખી શકાય કે 200 થી એકાદ 2-3 માર્ક્સ ઘટતા હશે ત્યાં સુધી વારો આવી જશે એસટી કેટેગરીના ભાઈઓને. બરાબર છે. તો આ રીતે કંઈક મારો અંદાજ જે છે કે તમારું કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ ફાઇનલ આટલું અટકી શકે છે. હવે તમને તમામ માહિતી આપી દીધી છે. કેટલા ઉમેદવારો જે છે એ પાસ થશે, કેટલા ઉમેદવારો છે એ મેરિટ લિસ્ટ ની અંદર આવી શકશે, તમામ માહિતી આમાં આપણે વણી લીધી છે. વિડિયોને ધ્યાનથી જોજો. અને હવે ખોટું અહીંયા ક્યાંય મગજ દોડાવવું એના કરતા એક જ વાત કરજો, શું આગળની તૈયારી પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ, બસ બીજી કોઈ વાત નહીં. તો મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.